પ્રિય મિત્રો, સૌને મારા વંદન। આજે આ મંચ પર ઉભા રહીને મને ખૂબ જ આનંદ થાય છે। આજનો દિવસ માત્ર એવોર્ડ મેળવવાનો દિવસ નથી। આજનો દિવસ એ દરેક સંઘર્ષ, દરેક મહેનત અને દરેક સપનાની ઉજવણી કરવાનો દિવસ છે। વર્ષ 2011માં સર એક સપનું જોયું હતું, એવું સપનું જેમાં દરેક વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન મળે, પોતાના સપના સુધી પહોંચવાનો વિશ્વાસ મળે અને કંઈક મોટું કરવાની ઇન્સ્પિરેશન મળે। કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવું કદાચ સહેલું હોય છે, પરંતુ વર્ષો સુધી પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને પ્રેમ જીતવો ખૂબ જ મુશ્કેલ છે। અને તે વિશ્વાસ અને પ્રેમ આજે પણ એટલો જ છે। એ જ ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટની સૌથી મોટી સફળતા છે। જિગ્નેશ સર હંમેશા કહે છે, જીતવા માટે જીદ અને સાચું માર્ગદર્શન જોઈએ। આ વાક્ય માત્ર બોલવા માટે નથી, આ તો જીવન જીવવાની એક સાચી દિશા છે, જે અમે દરરોજ અનુભવીએ છીએ। સરનો સ્વભાવ એટલો મીઠો અને એક સાચા મિત્ર જેવો છે ને કે બધા વિદ્યાર્થીઓ પોતાના મનની વાત સંકોચ વગર તેમના સાથે શેર કરી શકે છે। અને કદાચ એ જ કારણ છે કે ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટનો દરેક વિદ્યાર્થીએ તેમને માત્ર સર નહીં, પરંતુ એક સાચા માર્ગદર્શક અને એક પિતા તરીકે જુએ છે। ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનો ગોવિંદ દિયો બતાય। આનો સામાન્ય અર્થ છે કે જો મારી સામે ગુરુ અને ગોવિંદ ઊભા છે તો હું પહેલા મારા ગુરુને પગે લાગીશ, કારણ કે તેમને મને આંગળી પકડીને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો। તો એવા જ છે અમારા શિક્ષકગણ, અમારા પથદર્શક, અમારા જિગ્નેશ સર। આજે એવોર્ડ વિદ્યાર્થીઓના હાથમાં છે, પરંતુ તે એવોર્ડ પાછળ કોઈનો વિશ્વાસ, કોઈની મહેનત અને આપણા જિગ્નેશ સરની પ્રાર્થના છે। અને હવે અંતમાં જિગ્નેશ સર, કદાચ અમે વિદ્યાર્થીઓ આભાર શબ્દ તમને બહુ ઓછું કહે છે, પરંતુ અમારા દિલમાં તમારા પ્રતિ જે પ્રેમ અને આદર છે તેને શબ્દોમાં વ્યક્ત કરવું ખૂબ જ મુશ્કેલ છે। પરંતુ રાસ્તે